તો ભાઈ આજે આપણે ફાર્મ ઉપર હાર્દિકભાઈની ગાય આવી છે હીટમાં, તો આપણે બોલ જોડે ક્રોસ કરાવવા ભાઈઓ આવી ગયું છે ફાર્મ પર. અને સવારમાં સમાચાર મળ્યા ગોરલને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે, પેટની બીમારી. એટલે ગોરલ કાલની વાતની શેરી રહી છે, તો એને પહેલાં ટેબ્લેટ અપાઈ દઈએ. અત્યારમાં ગોરલ ઠીક થઈ જશો, નો ટેન્શન. હું અત્યારમાં ટેબ્લેટ લાવી તને મસ્ત આપી દઉં છું. નહીં મટે તો દવાખાને દવાથી ડૉક્ટરને બોલાવશું. ગોરલ મૈયા નારાજ ના રહીશ. ત્યારે ગાય પરેશાન થાય ને આપણને ક્યારેય પોહાતું નહીં. શિવાની ગૌ માતા ગોરલને શું થયું, કેમ તમે ધ્યાન નહીં રાખતા? કંઈક ભાઈ મને એવું છે કે કંઈક ખાવામાં આવી ગયું છે, એના લીધે આવું ગોબર કર્યું છે. પણ આજે તરત ટેબ્લેટ અપાઈ દઈએ, ના થાય તો સંદીપભાઈને બોલાવી દઈએ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. ચોટીલા ભાઈ આપણી ગાયના મસ્ત મજાના દર્શન કર્યા, અને આપણી ગાય પણ મોજ છે. ચોટીલા માતાજીના દર્શન પણ કર્યા, વડવાળા મંદિરના પણ કર્યા. અને આપણી ગીર ગાય જેટલી ફેવરેટ હતી એ સુખમજી, એટલે બહુ જ આનંદ થયો. કેમ કે એવા જગ્યાએ ગઈએ ને કે માતાજીને બહુ મોજ કરાવે. લીલું હુકું જેટલું ખાવું એટલું મોજથી છે. તો ગાય સુખમજી એટલે મજા આવી ગઈ. અને બીજી વાત કે તમે મારો હોસલો વધારે ને તમે ભાઈઓ એટલો બધો સપોર્ટ કરો છો કે તમારે કોમેન્ટ હોય કે ભરતભાઈ તમને જે અનુકૂળ લાગે વેપાર કરો. તો ભાઈ આટલો સાથ સહકાર આપવા બદલ દિલથી આભાર. મને વિશ્વાસ હતો મારા સબસ્ક્રાઈબર ઉપર કે મારા સબસ્ક્રાઈબર મારી સાથે છે, એટલે મને કોઈ ટેન્શન નથી. તો આપણે અનુકૂળ લાગશે. મેં કદી ગાય ભેંસ છે લાવતા રહીશું, અને દેશી ગાય પણ લાવશું, જેથી લોકો સુધી પહોંચે. એ જ મારો ટાર્ગેટ છે. અને માતાજીને ત્યાંથી તમને કઈ ગાય ભેંસ કે શું ગમી છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો માતાજી આપણને કીધું છે કે તમારે જુઓ તો ભરતભાઈ લઈ જજો. તો જય ગૌ માતા, જય ગોપાલ. તો પહેલાં આપણે શિવાની ગૌ માતાને ખુલ્લી કરી દઈએ, ગોરલ ગૌ માતાને ખુલ્લી કરી દઈએ, કેમ કે કાલની બોરિંગ થઈ છે. આમ અહીંયા ઓકે ખુલ્લી કરો, નો ટેન્શન. પંખુ આ બાજુ, પંખુડી આ બાજુ ખુલ્લી કરું છું હું. પંખુ આમ પણ થોડી ઢીલી નથી થા. અરે યાર હાલો મૈયા હાલો. ગોરલ થોડી રિલેક્સ થઈ જાય, ખુલ્લી થાય એટલે. હાય ગોરલ, હાલો. અને રોજીને પણ થોડી ખુલ્લી કરી દઈએ. કોણ બોલી માં? અરે ગોરલ પડીશ વાગશે બકા. કાલની બિચારી આખી લથડી ગઈ. હાલો હે પંખુડી, હે અહીંયા કેતા. અરે આરામ જવું જઈએ જા. હેલો, એને ખુલ્લા કરી દઈ ઘડીક. ઓ મૈયા કેમ છો? તમને કાલે કોઈ ખુલ્લા નહીં કર્યા હોય ને? અરે ભાઈબંધ પણ ગતિનારથી બહાર હો. બસ પેલી તાર મમ્મી આવશે તો હળીને પાછી હમણાં પંખોડી. હે લે મૈયા લે 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 લે. રોજી 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 રોજી, क्या बात है, थैंक यू. रोजी 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 ना जती रोजी 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 रोजी, थैंक यू. હાલ રોજી એ ના જવાય, આપણે જો હારશે. હે રોજી બંધ કરી દીજો લોક. પપ્પા કે મકોડા છે એટલે હજી વરસાદ આવશે એવું. રોજી હાલ, રોજી હાલ આ બાજુ આય. તો ભાઈઓ રોજીને અહીંયા ચાર નાખી દીધી છે, ખાય. આ બે ક્યાંથી આવી ગયા છે જોજો ભાઈ ધર્મ તમે.
ચાપડ હા નહીં મારે એમ કરે પણ આ ક્ષેત્રમાં આવવા માટે હાકલી તો રે ના પડ્યો જોયું ખૂબ ટ્રાય કર્યો પણ ના ટક્કર ઝાલી આમાં આવ્યા વગર રીતના શિવાની પંખોડી બધા આવે ગોરલ એક બાકી રહી ગયા મોજ કરે છે ને ભાઈ વાતાવરણમાં શું ઊંચું મોટું ખડ ગાય સારું ખાય જો ભાઈ મધરબેન ને મોજ છે ને તરીને તમે ધાપીને પાણી બેસી ગયા ભાઈ ક્યાં બાત હે ગાય પણ પેલા આમાંથી હવે આવી ગઈ તો ભાઈ હવે આપણે જઈએ દુકાને જય ગો માતા જય ગોપાલ મળીએ મિત્રો તો ભાઈ આજે આપણે ફાર્મ ઉપર હાર્દિકભાઈની ગાય આવી છે હિટમાં તો આપણે બહુ જોડે ક્રોસ કરાવવા તો પહેલી ગાય જયેશભાઈની ફળી હતી બીજા નંબરમાં હાર્દિકભાઈની ગાય ફળી રહ્યો છે બહુ જોઈએ લગભગ ક્રોસ થઈ જશે હિટમાં આવેલી પેલા પેલા પાડા ની તકડો પેલા શેટા તકડો બીજા મહિને આવ્યો ભાઈ જવા કરે ને જવા દે કાલ કેટલા વાગે લારી કરી હતી કાલ કરી હતી ને તો વાર થઈ ગઈ જાતો વણ છે ભાઈ હવે ના પડે લગભગ આખો પારે એવો કોઈ જવા દેતો નહીં પેલા ભાઈ કો લાખિયાને લાવો લાખિયાને લગતો નહીં આવા દે પેલા પારેવાન પાછો કરો તો આવશે પારેવાન પાછો હા તો પેલો આવે ને કે આવતો હે ભાઈ હા પેલા લાવો આમાં દોડીને આવશે અરે સીટી બીટી મારો ખબર પડે આખલા ને એમ મારો સીટી મારો નહીં આવેલી ગાય ભાઈ ચેક થઈ ગઈ અમારો લાખીએ ચેક કરે એટલે પટી ગયો નથી ગયા એલી હીટમાં ભાઈ ખબર પડતી નહીં હતી લક્ષ્મી હીટમાં આવીએ કે શીખર શું કેમ કે લાખીઓ પણ પાછળ છે પારેઓ પણ પાછળ છે એક ભાઈ કે આને મારે લઈ જાઓ છે ભાઈ લઈ જાઓ ને આઈ નો ટેન્શન અમારે એટલી આકાશ માટે વાઘના બચ્ચાને આ લગભગ લક્ષ્મી હીટમાં આવેલી હઈ લક્ષ્મીની ઉંમર થઈ ગઈ ભાઈઓ હાઈટ નાની તો મળી ત્યાં પાણી પીવા અને પાર એવો ને બધા મધરને અહીંયા સરી રહ્યા છે ભાઈઓ
બે ત્રણ ગાયો ઓછી છે. કઈ કઈ ઓછી છે? 2 4 6 8 સોરી 3 6 9 10 11 12 એવું છે. અંદાજે 2 4 6 8 11 બે વાસળી ઓછી છે. તો લઈ આવો લગભગ મણી અને આપણે ઢેલ 12 ગઈ છે. તમને લઈ આવીએ. મણી તો ત્યાં ના મળી. અરે મણીને બોલાવો આપણે બધા ભેગા થઈને. મધર એમ મધર મણીને બોલાય. હાલો મલીર, હાલો બધા હાલો. તો કાલે પપ્પાને એમને ફીડ નતું મૂક્યું. કાલે તો મેલી કોણ મેં લીધું ખરેખર? હા હા હાલો. હે હાલો હાલો હાલો. રોજ ખોણ મેલો એટલે હું ટાઈમે આવી જાય. ટાઈમ સર આવી જાય. ટેલ બેન પણ આવી. હા શોખ જાતી સરો એમાં. હા બધે જઈને ના ચાલે. હે મધર તું બધાને મધર બધાને પાછા પાડે. જો મધર મધર તને કાલથી બોધી જ પડ્યો ઘણી ટાઈટ પડતી. તો મધર કોઈને ખાવા જ દેવું નહીં. જો મધરને એકલા ને ખાવું હોય. ચલો મધર ગાભણ છે થોડુંક વધારે ખાશે તો વાંધો નહીં આવે. હે મધર એમ છે મારે ડોબું કહેવાય. જિંદગીમાં સાચી વાત છે. ડોબું છે ને કીધું આને કીધું. મધર કાલથી ને બોધીશ પર તમને કીધું પાછું. ડોબું કોને કીધું પટકું ભરી એક. તો ભાઈઓ આ બ્લોગને સમાપ્ત કરીએ. મળીએ. જય ગૌ માતા જય ગોપાલ.